નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું એલાન થઈ ચૂક્યું છે, ત્યારે વડોદરામાં આવનારી મહાનગરપાલિકા ચૂંટણીને લઈને ભાજપની સેન્સ પ્રક્રિયા તેજ બની રહી છે. જેના ભાગરૂપે ખોડિયારનગર ખાતે વોર્ડ નંબર 4 માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. વડોદરાના ખોડિયારનગર સ્થિત સત્યમ પાર્ટી પ્લોટ ખાતે વોર્ડ નંબર 4 માટે ભાજપની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. આ પ્રક્રિયામાં નિરીક્ષક તરીકે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ ઝંખના પટેલ તેમજ રમતગમત સેલના કન્વીનર હરેશ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ નંબર 4, જે હાલ મેયરના વોર્ડ તરીકે ઓળખાય છે, તેમાં દાવેદારોની ભારે ભીડ જોવા મળી રહી છે. ખાસ વાત એ છે કે સેન્સ પ્રક્રિયામાં પ્રફુલ્લા જેઠવા, અજીત દાધીચ અને રાખી શાહ જેવા પૂર્વ કોર્પોરેટરોએ પણ દાવેદારી નોંધાવી હતી. જો કે કોર્પોરેટરોએ યુવાનોને તક આપવી જોઈએ એ વાતને સમર્થન આપ્યું હતું. પાર્ટીને ધ્યાનમાં રાખી જેવી રીતના બધા ફોર્મ ભરે એવી રીતના અમે બી દાવેદારી કરશું. અને અમારા સાથી બી ખાસા બધા જે જૂના કાર્યકર્તા છે કે એને બી ઈચ્છા હોય કે ભાઈ ચલો ભાઈ અમે બી દાવેદારી કરીએ, એટલે એમની બી જોડે અમે સાથે જોડાયા છીએ. સેન્સ પ્રક્રિયામાં મુખ્યત્વે કઈ બાબતો ધ્યાનમાં રાખવામાં આવતી છે કે જે આપણે દાવેદારી માટે કહેવાય કે સ્ટ્રોંગ બનાવે? હવે દાવેદારી તો જો બધા જ કરી શકે, એમાંથી કંઈ કહેવાય નહીં આપણાથી, પણ જેવી રીતના બધા કરતા એવી રીતના કરીએ. યુવાનોને તક મળવા જઈ રહી છે તેની લોકમુખી ચર્ચા. હા, એ બી એક જરૂરી છે કે એક યુવાનોને જેટલા બને એટલા યુવાનો, લેડીઝ કે જેન્ટ્સ જે હોય તે યુવાનોને સાથે જોઈન્ટ કરીએ તો વધારે સારું, કે પાર્ટી બી મજબૂત થાય. આ વખતના ઇલેક્શનમાં સ્ત્રી શક્તિ વધારે આવે એવું લાગે છે? હા, થોડું, કારણ કે મોદી સાહેબે ડિક્લેર કરેલું છે કે સ્ત્રીને વધારે પડતું આહ્વાન આપવાનું. હમણાં મેં વોર્ડ નંબર 4માં છું અને વોર્ડ નંબર 4નું અત્યારે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે, જેની અંદર ઓલમોસ્ટ 20 લોકોએ સેન્સ પ્રક્રિયા આપી છે. મારું નામ યોગેશ મિશ્રા છે. મેં છેલ્લા 25 વર્ષથી સક્રિય કાર્યકર્તા છું બીજેપીમાં. જો દાવેદારી કરવાનું એક જ રીઝન હોય છે, કેમ કે બીજેપી એક સિમ્બોલ છે, એના પર લોકો એ ઇલેક્ટ કરે છે. અને સૌથી સારી વસ્તુ જે એવું છે કે ચેન્જ અને યુથ બે વસ્તુ જોઈને મેં દાવેદારી કરી રહ્યો છું. અને એનાથી વધારે સૌથી સારી વસ્તુ એવું છે કે એક્સેપ્ટેશન જે છે અત્યારે બીજેપીને જે છે એ ચેન્જ ઓફ લીડરશિપ છે. સો ચેન્જ ઓફ લીડરશિપની અંદર મને એવું લાગે છે કે મેં દાવેદારી કરું છું, તો મેં એવું પોતે MBA કર્યું છે ને ઓલરેડી આની અંદર વર્કઆઉટ કરી રહ્યો છું, તો મને એવું લાગે છે મેં થોડુંક ચેન્જ લાવી શકું છું, એટલા માટે મેં પોતે દાવેદારી કરી રહ્યો છું. તમે એવું માનો છો કે ચેન્જ લાવી શકશો? કઈ બાબત છે ચેન્જ લાવવા આપ માંગી રહ્યા છો? તો આની અંદર જોશો તમે, બેસિક નીડ જે છે એ જ કોર્પોરેટરની નીડ હોય છે. સો લોકોનું જે નીડ હોય છે, એટલે આમાં જોશો તમે રોડ, રસ્તા, ગટર ને આ બધી વસ્તુ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સો મને એવું લાગે છે કે એઝ એ એજ્યુકેટેડ પર્સન આ વસ્તુ ડેડલાઇન સાથે અને તરત સોર્ટ આઉટ થવી જોઈએ. એનું કોઈ ડિજિટલ પ્રોવિઝન હોવું જોઈએ જે માધ્યમ સુધી, કોર્પોરેટર સુધી પહોંચે ને બધી વસ્તુ થાય. અત્યારે હાલમાં કેવું છે કે કોર્પોરેટરને તમે વાત કરો, ફોન કરો, ટાઈમલી ના મળે, પણ આ સિચ્યુએશન થોડુંક ડેવલપ થાય ને થોડુંક મોડલ પ્રિપેર થાય એવી રીતે કામ કરી શકીએ છીએ. મળતી માહિતી મુજબ વોર્ડ નંબર 4માં કુલ 53 દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. જો કે યુવાનોને તક આપવી જોઈએ એવી વાત કરવાની સાથોસાથ પૂર્વ કોર્પોરેટરોએ પોતાની દાવેદારી નોંધાવી છે. શું તેમને ફરી તક મળશે? એ સવાલના જવાબમાં કોર્પોરેટરોએ પાર્ટી હાઈકમાન્ડનો નિર્ણય સ્વીકારવાનો આવશે તેવું જણાવ્યું હતું. જો અમારે તો પાર્ટી નિર્ણય લેતી હોય છે અને સારો કાર્યકર્તાઓમાં ઉત્સાહ પણ છે. આપ જોઈ રહ્યા છો, લોકો એકબીજાને હળીમળીને વાતો કરી રહ્યા છે અને સારી પ્રમાણિક પ્રક્રિયા છે. એટલે દરેક વ્યક્તિ, દરેક નાનામાં નાનો કાર્યકર્તા પણ એવું ઈચ્છા રાખતો હોય કે ચૂંટણી આવે તો હું પણ પાર્ટીમાં જવાબદારી આલે તો આગળ કામ કરો. આપનું શું માનવું છે આવનારા ઇલેક્શન? આવનાર ઇલેક્શનમાં પાર્ટી સારા લોકોને આપશે ટિકિટ, એવું માનીએ છીએ. મુખ્યત્વે કામોની વાત થતી હોય છે સેન્સ પ્રક્રિયામાં. આપ શું માનો છો, કામોને લઈને આધારિત ટિકિટ નક્કી થશે કે પછી? પાર્ટીના ઘણા બધા પેરામીટર્સ છે. એની અંદર કામ પણ છે, એનું વ્યક્તિત્વ પણ છે, પ્રમાણિકતા છે, પાર્ટીની અંદર સક્રિયતા કેટલી છે, કેટલા જૂના કાર્યકર્તા છે, ઘણા બધા પેરામીટર્સ છે. એક વિષય તો આ પણ મહત્વનું જ છે, કામ પણ. અત્યારે વોર્ડ 4ની જ છે સેન્સ પ્રક્રિયા અહીંયા. અને કઈ બાબતોમાં તો ખાલી જનરલ એવું પૂછે છે કે તમે કેટલા વર્ષથી છો. જે લોકો અંદર જઈએ એ લોકોએ આપી ઇન્ફોર્મેશન પ્રમાણે, અને શું ઈચ્છા છે, એટલે કે કઈ રીતનું કામ કરશો, આવશો તો એવી રીતે. આ વખતે આપના સમીકરણ શું કહી રહ્યા છે, તમે શું કહી રહ્યા છો? આમ તો મારી વાત કરું તો 2010થી 15 પણ હતી, 21થી 26 બી હતી. વચ્ચે 5 વર્ષમાં સંગઠનમાં હોદ્દો શહેર મહિલા મોરચામાં મંત્રી તરીકેની જવાબદારી આપી હતી. એટલે દાવેદાર તો છું જ. પછી આગળ પાર્ટી જેવું નક્કી કરે એવું, અને કામો સોશિયલ કર્યા જ છે.
અને ખાસા બધા વિસ્તારમાં એવા મોટા કામો જેવા ખેંચી લે છે. જેવું અમારા વિસ્તારમાં પ્રોબ્લેમ હતો પાણી ભરાવાનો, આપણે હમણાં જે ઊભા છે એ જગ્યા પર થોડું પાણી ભરાવાનું હતું, પણ એના માટે પણ અમે બહાર હાઈવેને પેરેલલ નવી વરસાદી કાસ બનાવી છે કે જેથી અંદર એટલું પાણી અંદર પ્રવેશ ના થાય. પ્લસ વિશ્વામિત્રી બી ડીપ થઈ છે તો વડોદરા શહેરમાં બી થોડું પાણી ઓછું થશે. પ્લસ 2 બુસ્ટર પાણીના નવા લાયા છે, એક હરની પોલીસ સ્ટેશન પાસે ને એક વોર્ડ નંબર 4 છે એની પાછળની સાઈડ. તો એનાથી બી પીવાના પાણીની સમસ્યા મહદઅંશે ઓછી થશે. અને પ્લસ ડ્રેનેજ લાઇન, મોટી જે ડ્રેનેજ લાઇન નખાય છે એ બી મારા વોર્ડમાં નાયરા પેટ્રોલ પંપની સામેથી લઈને છેક ખોડિયારનગર ચાલુ છે હમણાં કામ. અનેક લોકમુખ્ય ચર્ચા ચાલી રહી છે કે યુવાનોને તક મળવા જઈ રહી છે, આપનું એ બાબતમાં શું માનવું છે? જો પાર્ટી કંઈ નક્કી કરતી હોય તો આગળનું વિચારીને જ નક્કી કર્યું હોય, તો પાર્ટી જે નક્કી કરે એની સાથે હંમેશા રહીશું. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.